હું દુનિયામાં બહુ દુઃખી માણસ છું, મારી વાત કરું છું. હું પર્સનલ બહુ દુઃખી માણસ છું, મારી વાત કરું છું. તમે બધા સુખી છો, રહેજો, પણ હું બહુ દુઃખી માણસ છું. અનેક પ્રકારથી દુઃખી જીવ છું, પણ હું ખુશ ક્યારે થાઉં છું ખબર છે? જ્યારે તમને બધાને ખુશ જોઉં ત્યારે મને આનંદ થઈ જાય છે. હું બધું મારું ગમ ભૂલી જાઉં છું. તમામ દુઃખ મારો 7 સમુદ્ર પાર પહોંચી જાય છે જ્યારે મને એમ ખબર પડે કે મારા પ્રેમી લોકો સુખી છે. અને કદાચ દુઃખ સંકટ આવે અને તમારું દુઃખ સંકટ ટરી જાય ત્યારે મને બહુ આનંદ થાય છે. અને હું ખુશ રહું છું એટલા માટે કે તમને ખુશ જોઉં છું. એટલે ભગવાનને હું પ્રાર્થના કરું છું, ભગવાન મને લાખો દુઃખ આપવું હોય તો તું આપજે, તારી તાકાત હોય તેટલી દુઃખ આપજે, પણ મારા સામે જે મારો ભક્તો હોય ને એને તું કદી દુઃખ ન આપીશ તો તારા બાપની તાકાત નહીં કે મને દુઃખી કરી શકે. क्या ताकत है? भगवान की भी ताकत नहीं है कि जब आप खुश रहो तो हमें वो दुखी कर सके. મને ભગવત પ્રાપ્તિમાં, ભગવાનના ભજનમાં, ભગવાનની કથામાં અને ભગવાનના માધ્યમથી જે સુખની પ્રાપ્તિ થઈ છે એ શાશ્વત સુખની પ્રાપ્તિ થઈ છે. જે સુખને કોઈ ઘટાડી ન શકે, કોઈ વધારી ન શકે, કોઈ કાપી ન શકે, મને એ સુખની પ્રાપ્તિ છે. હું આનંદમાં છું, મને કોઈ દુઃખ નથી, કોઈ ગમ નથી. હંમેશા આવે ન જાવે જન્મે ન મરે, सो निज पीव हमारा हो. आवे न जावे जीवे नहीं मरे, सो निज पीव हमारा हो. आ तो કબીરના ભજન છે, બધાને સમજણ નહીં પડે. જે કદી આવતો નથી, કદી જતો નથી, જન્મતો નથી ને મરતો નથી, એવા સાથે મારી લગ્ન લાગેલી છે, એટલે અમારામાં કોઈ ફરક પડતો નથી. તો સંતોનો જે જીવન છે, સવારે ત્રિવેણી સંગમમાં સ્નાન અને સ્નાન પછી કહી પરસ્પર હરિગુણ ગાહા, એકબીજાને સત્સંગની ચર્ચા કરે છે. તે પછી પૂજહિ માધવ પદ જલ જાતા, માધવ પ્રભુની પૂજા કરે છે અને અક્ષય વટની પરિક્રમા કરે છે. તમે જ્યારે અલ્હાબાદ જાઓ ત્યારે ત્રિવેણીમાં સ્નાન કરજો અને સ્નાન કર્યા પછી અક્ષય વટના દર્શન કરજો. સતયુગના ટાઈમથી એ વટ વૃક્ષ છે. આમાંથી જે લોકો આવ્યા હશે, જોયા હશે, અમે બી ઘણી વખત, હા તમે લોકો આવેલા છે, તો એ દર્શન કરજો. ત્યાં સૂતેલા હનુમાનજી છે, એ દર્શન કરજો. બહુ સુંદર દિવ્ય દર્શન છે. આ 2 જગ્યા દર્શન તો કરવાનું જ. પછી પંડિત જવાહરલાલ નહેરુના જન્મભૂમિ જોવા આનંદ ભવન નહીં જાઓ તો ચાલશે, પણ ત્યાં અક્ષયવટ જોવા જરૂર જવાનું, સૂતેલા હનુમાનજીના દર્શન કરવાનું અને ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું. હા, સંતો એકબીજા જોડે હરિ ચર્ચા કરે છે, પોતપોતાની સચ્ચાઈનું વર્ણન કરે છે. એક સંત કહે છે, મને આટલા વર્ષ થયા ત્રિવેણી સંગમમાં સ્નાન કરું છું, સંતોના સત્સંગ કરું છું, પણ મને ભગવાનના દર્શન થયા નથી. એક કહે, તને નથી, મને ક્યાં થાય છે કે હું તને દર્શન કરાવું? એક અનુભવી સંત હતા કે હા થાય. आज सखी सपने में देखी, राम लखन सिए जनक लली. મને સ્વપ્નમાં રામના દર્શન થયા. સ્વપ્નમાં? હા. અરે ઘણાને તો સ્વપ્નમાં શાહરૂખ ખાનના દર્શન થાય છે. હે, અમારા ભગતને તો કરિશ્મા કપૂરના દર્શન થાય છે. સ્વપ્નમાં ભગવાનના દર્શન કેમ થાય? સાંજે તમને ઊંઘ ન આવે એટલે તમે શું કરો? મૂવી જુઓ. તમને ઊંઘ ન આવે તો તમે મૂવી જુઓ.
હવે હીરો હિરોઈન જે કરતા હોય, જે બોલતા હોય અને તમને ગમતા હોય એ જ તમારા સપનામાં આવે. સંતો 24 કલાક કેવી રીતે ભજન કરે? ઘણા સાધુ એવા છે 24 કલાક ભજન કરે. તમે કહો છો કે આ બાપુ ગપાટા મારે છે, થોડા ધીરે. 24 કલાક ભજન થાય? ખાય ક્યારે, ઊંઘે ક્યારે, નિત્યકર્મ ક્યારે કરે? હા, 24 કલાક ભજન થાય. સંતો હાથમાં માળા લઈ મુખમાં ભગવાનનું નામ લેતા લેતા અને પછી સૂઈ જાય. એટલે સુસુપ્તિ અવસ્થામાં પણ ભજન ચાલુ. સવાર પડે ભડકીને જાગે, હા મારાથી ભજન છૂટી ગયું. જ્યાં છોડ્યું હતું ત્યાંથી પાછું ચાલુ થઈ જાય. જાગતા ભજન કરતા હતા, સૂતા ભજન કરતા હતા, અને જાગ્યા ત્યારથી પાછું ભજન ચાલુ. 24 કલાક ભજન ચાલે. તો એ સૂઈ જાય તો પણ એને રામજીના દર્શન થાય. અનુસંધાન કરો. જે સ્વરૂપના દર્શન મંદિરમાં કરો છો, પગથિયા ઉપર બેહીને એ ઝાંકી મનમાં ઉતારો અને ઘરે જઈને એનું અનુસંધાન કરો. એ મંદિરવાળા તમારા અંદર જ હોવા જોઈએ. અને જ્યારે એ તમારા અંદર તમને દર્શન આપવા લાગે ત્યારે એક દિવસ તમે તમને દર્શન કરશો. બહુ કઠિન છે, એટલું સહેલું નથી, પણ ઉતારવાનો પ્રયત્ન કરજો. તમે મંદિરમાં દર્શન કર્યા એને હૃદયમાં દર્શન કરો. ખુલ્લી આંખે દર્શન કર્યા એ આંખ બંધ કરીને દર્શન કરો. પછી દર્શન કર્યા વગર દર્શન થવા લાગે, ભજન કર્યા વગર ભજન થવા લાગે. પછી ત્યારે તમે તમારામાં જ્યારે ખોવાવા લાગો ત્યારે તમારાથી બહાર કશું છે જ નહીં. આપ આપકે અંદર ही हो, બહાર કુછ है ही नहीं. ત્યારે સ્વપ્નમાં ભગવાનના દર્શન થાય. આજ સખી સપને મેં દેખી રામ લખન સિય જનક લલી. આજ સખી સપને મેં દેખી. તો મહાત્માઓ એકબીજાને પોતપોતાના અનુભવની વાતો કરે છે. માધવ પ્રભુની પૂજા કરે, અક્ષય ભટ્ટની પરિક્રમા કરે. આમ દિવસ આખો દિવસ ધર્મ કાર્યમાં જાય. આપણે સવારમાં જાગીએ ત્યારથી પ્રપંચ શરૂ થઈ જાય. તો પછી રાત્રે સ્વપ્ન સારું ન આવે હો. પછી જેને જે આવે. રામાયણમાં તો પ્રત્યક્ષ પ્રમાણ છે. 4 જણાને સપનું આવે ને ચારે ચારના સ્વપ્ન સત્ય થાય. હા, દેશી સપના ને વિદેશી સપના, બે જાતના સપના છે. 4 સ્વપ્ન કોને કોને આવે અત્યારે કહી જ દઉં. એક સપના આવે પાર્વતીને કે તમને શિવજી વર રૂપે મળશે. મહાત્માની વાત સાંભળીને તમે ભજન કરશો, તપ કરશો તો શિવજી વર રૂપે મળશે. અને એમને તપ કર્યું અને શંકર ભગવાન સાથે લગ્ન થયો. બીજી વખત સ્વપ્ન આવે છે ભરતજીને કાશ્મીરમાં. ભડકે ભરે ને કાશ્મીર અત્યારે, એ કાશ્મીરના લોકોની સપના સત્ય થાય. લ્યો, સપન સત્ય થાય છે. ભરતજીને સપનું આવે છે. દેખઈ રાત ભયાનક સપના, જાગી કરહી કટુ કોટી કલ્પના. ભરતજીને સપનું આવે છે અયોધ્યામાં ખરાબી થાય છે, મારા પિતાજીની તબિયત સારી નથી, મારી માતાઓના કપડાં બદલાઈ ગયા છે. આ બધા સ્વપ્ન આવે છે. અને બીજા દિવસે વશિષ્ઠજીના દૂત આવે અને એ સ્વપ્ન સત્ય થાય છે. ત્રીજી વખત સ્વપ્ન આવે છે ચિત્રકૂટમાં. સીતાજીને સ્વપ્ન આવે છે. સીતાજી સ્વપ્નની વાત રામજીને સંભળાવે છે અને રામજીની સાથે લક્ષ્મણજી પણ સાંભળી જાય છે. અને સ્વપ્ન આવે છે અયોધ્યાવાસીઓ રામજીના દર્શન કરવા માટે આવ્યા છે. માતાઓના જે વસ્ત્ર છે ને એના કલર બદલાઈ ગયા છે. પિતાજી દેખાતા નથી, કારણ કે આ લોકમાં નથી, રામના વિરહમાં ધામમાં જતા રહ્યા છે. બીજા જ દિવસે સ્વપ્ન સત્ય થાય છે. અને એક સ્વપ્ન તો રાક્ષસીને આવે છે. કેવું છે જગા? અમારા જગાને આ ચોપાઈ આવરે હો. પાછું સપને માઇક આપજો ને, જોજો. એક વિદેશી મહિલા અને એમાં પણ રાક્ષસી, એને સપનું આવે ને અમારા જગાને ખબર પડી જાય. બોલો, ચોપાઈ ગાય આવરું છોકરું.
સપને બાનર લંકા જારી જાતું દાન સેના સવ વાહ મારી. વાહ વાહ વાહ. આ આવરો ઠાકોરનો છોકરો, ઠાકોરનો છોકરો ચોપાઈ ગાય. અરે તાળી તો પારો, હું કંજૂસી કરો છો બેટા? આ બાજુ આય, આ બાજુ આય. આ છોકરાને આમાંથી કેટલા ઓળખો છો? હાથ ઊંચા કરો. જે ન ઓળખતા હોય ને ખોટે ખોટું હાથ ઊંચા કરો તો એ વાંધો નહીં. કારણ જે દાનસિંહભાઈના ગ્રુપમાં જવારજના ને આજુબાજુના બધાયા છે એ બધા ઓળખતા હશે. હતો ને કથામાં અધિક મહિનામાં હરદ્વારમાં. હા ચલો, હાથ દુખી જશે, પાછા ભગત કસરત કરાવશે, પોઈન્ટ કરી દેશે તો પાછું દુખ વારશે. અમારે તો માથું દુખતો હોય ભગતને ના કહેવાય ને કરે એવા પોઈન્ટ કરે કે બીજું દુખાય. એક મટાડવા બીજું દુખાડે. જાઓ, મારે પોઈન્ટ નથી કરવું. આ છોકરો ઠાકોરનો છોકરો હાથમાં ધોરણમાં ભણતો તો ત્યારથી, પણ એટલો વેડલગ છે, ટકીને રહ્યો નહીં અને જેટલો લાભ મરવું જોઈએ એટલે મેળવી શક્યો નહીં. છતાં પણ દેશ વિદેશમાં ફર્યો, વિમાનમાં એ ફર્યો. આ મારા લીધે નહીં, પણ આ રામકથાના લીધે ફર્યો. હા, તમારામાં ઘણા એવા હશે પૈસાવાળા વિમાનમાં નહીં બેઠા હોય, અને આ મારા બેટો ઠાકેરો વિમાનમાં બેસી ગયો. પાછો સેલ્ફી પાડે. મને કે બાપુ તમે મારા પાછળ ઉભા રહો, તમારા અંગાત ફોટો પાડવો છે. આનો ફોટો આવરો મોટો ને મારો આવરો. અરે ફરીથી એના માટે એક તાળી પાડજો બધા. આખું સુંદરકાંડ 60 દોહા એને યાદ છે. હા, તમને વિશ્વાસ ન હોય તો હાલ જ માઇકમાં ગભરાવ. કોને કોને આવડે છે બોલો? સુંદરકાંડ કોને કોને યાદ છે? તમે એક ચોપાઈ બોલો, પાછળથી બોલો, એ તરત બોલશે. જગા માઇક લે, બોલ. जामवंत के बचन सुहाए, सुनी हनुमंत हृदय तिवाए, तब लगी मोहि परीखे हो तुम भाई, सही दुख कंद मूल फल खाई, जब लगी आवों सी तहीं देखी, ओई काज बोई हर्ष विशेष, अस कही नाई सबन कह माथा, चले हुआ रस ही धरि रघुनाथा, सिंधु तीर एक भूधर सुंदर, कौतुक कूदी चढ़े उताऊ पर, बार बार रघुवीर संभारे, तर के पवन तनय बल बारी, पवन तनय बल पवन समाना, बुद्धि विवेक विज्ञान निजाना, कौन सो काज कठिन जग माही, जो नहीं होई तात तुम पाहे. બોલો હવે બા હવે ભાઈ જે બેસી જા. હે બહુ સરસ છે ને. હવા રૂપિયા આલી દેવો. હવા રૂપિયા હો, બીજી નોટ કાઢશો તો નહીં ચાલે. અહીંયા હવા રૂપિયાની શરત છે. 1.5 રૂપિયા નહીં ચાલે, 3 રૂપિયા નહીં ચાલે. બસ તમારા 1.25 રૂપિયા એટલે કે તમારો આશીર્વાદ આપો. બસ આ છોકરો વિકાસ કરે અને જે કારણથી અત્યાર સુધી જે લાભો મારી પાસે મેળવવું જોઈએ નથી મેળવી શક્યો, એ ક્ષમતા એના અંદર પેદા થાય એવા આશીર્વાદ તમે બધા આપો. મેરે પ્યારે, લોકો કહે છે સંગથી શું પ્રભાવ? આ સંગનો પ્રભાવ છે. અમારે હવે સુંદરકાંડ પાઠ ક્યાંય હોય ને કોઈ પાછળથી ગાવાવાળો ન હોય તો આનાથી કામ ચલાવી લો. યાદ છે બધું, તમે જોયું ને. એટલે તમે એમ કહો ને કે ફલાના નંબરની ચોપાઈ ગાય, એટલે એ જ ચોપાઈ ગાય. બેટા 38 નંબરનો દોહો બોલજે. સુંદરકાંડમાં 38 નંબરનો દોહો બોલતો. निर्मल मन जन सो मोहि पावा, मोहि
કપટ ચલે છિદ્ર નવા 38 નંબરનો દોહરો કામ ક્રોધ. काम क्रोध मद लोभ सब नाथ नरक के पन सब पर यही रघुबीर भजौ भजहि जेहि सन. બોલો આટલી તૈયારી. मेरे प्यारे તો આ દરરોજનો નિયમ મારો તમારો હોવો જોઈએ. જાગીએ તો સૌથી પહેલા બ્રાહ્મ મુહૂર્તમાં સ્નાન, સ્નાન પછી હરિ સ્મરણ, હરિ ચર્ચા, પૂજા, પરિક્રમા, દર્શન, આ નિયમ હોવું જોઈએ. પછી કામ ક ખ ગ પછી પાછળથી એ બધું ન હોય તો ચાલશે, પણ આ બધું જીવનમાં હોવું જોઈએ. ત્યાં તો એક કુંભ મેળો ભરાયો અને એક યાજ્ઞવલ્ક કરીને મહાત્મા આવ્યા છે. બધા સંતો પોતપોતાના આશ્રમે ગયા અને ભરદ્વાજી યાજ્ઞવલ્કના પગ પકડી છે. ગુરુ મહારાજ દયા કરો, ક્યાં ચાહીએ? રામ કૌન પ્રભુ પૂછો તો હી. રામ કોણ છે? કેમ તમે રામ વિશે જાણતા નથી કે થોડું જાણું છું. શું જાણો છો? એક રામ અવધેશ કુમારા, अवधेश कुमारा, तिनकर चरित विदित संसारा. चरित विदित संसारा, राम नारी विरह दुख लहु अपारा, विरह दुख लहु अपारा. भयउ रोष रन रावण मारा, भयो रोष रन रावण मारा. प्रभु सोई राम की अपर को जाहि जपत त्रिपुरारी. सत्य धाम सर्वज्ञ कहूँ विवेक विचारी. मंगल भवन अमंगल हारी, दशरथ अजिर बिहारी. जय 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 हनुमान गोसाई. कृपा करहु गुरुदेव की नाई. राम कौन प्रभु पूछो तो ही कहूँ बुझाई. कृपा निधि मोही. कहूँ बुझाई, कहूँ बुझाई, कहूँ बुझाई. રામ કોણ છે? તમને રામ વિશે ખબર નથી? થોડું જાણું છું. શું જાણો છો? રામજી અયોધ્યામાં પ્રગટ થયા, જનકપુરમાં લગ્ન કરીને પાછા અયોધ્યા આવ્યા. જંગલમાં ગયા, કોક રાક્ષસ ઘર બાલીને ઉપાડીને લઈ ગયો. રામજી શોધતા શોધતા લંકા ઉપર આક્રમણ કરો, રાવણને મારીને પાછા આવ્યા, રાજગદ્દી ઉપર બેઠા. આટલી કથા હું જાણું છું. યાજ્ઞવલ્કજી કહે છે, મૂછોમાં હસવા લાગ્યા. કથા આટલી તો છે, કથા પૂરી થઈ ગઈ. હવે 9 દિવસ દંડી બાપુ શું કરશે કહો? કથા પૂરી થઈ ગઈ ને, આટલી તો કથા છે. મહાત્મા તમે મૂર્ખ નથી, પણ મૂર્ખની જેમ વાત કાઢીને મારી જોડે કથા કઢાવડાવો છો. ઘણી વખત શું છે કે આપણે આપણું જે જ્ઞાન છે ને એક બાજુ મૂકી દેવું પડે. એક છોકરો સંગીત શીખવા ગયો માસ્ટર પાસે, સારેગામા પધનિસા. જગાના છોકરાને હું શીખવાડું છું પાછું. આનો છોકરો 4 વર્ષનો થયો. મારો બેટો પેટી બાજુ ઘહેરીને લઈ આવે, ઘણી વખત તોડીએ નાખે. ઘહેરીને લાવો, મને કહે બાપુ મને શીખવાડ, વગાડ. પાછા હું બોલ સારે ગમા, તો મને કહે સારે ગમા. પછી હું કહું ધની શા, મને કહે પ તો ભૂલી ગયો, પ બોલ વચ્ચે. હા નો 4 વર્ષનો. મારો ગમે તે સિઝન હોય મને કહે કેરી ખવડાય, ગમે તે સિઝન. હું સાચું કહું તો જગો તો હવે ગમતો જ નથી મને. હવે એ છોકરો મને ગમે છે, હવે જગો નથી ગમતો, કારણ એને બહુ જ્ઞાન થઈ ગયા. અને પેલો છે ને પેલો બહુ ગમે. એકાદ દિવસ ન આવે તો મને ખાવાનું નહીં ભાવે. બોલો આ હમણાંથી તો કહે મને નવી ગાડીમાં ઘેર મૂકવા હે. નવી ગાડીમાં, જૂની ગાડીમાં નહીં. હવે એને ક્યાંથી ખબર પડે કે નવી અને જૂની? અમુક ટાઈમમાં તો ઘરેથી આવે, આખો દિવસ રમે, બપોર સુધી રમે, અને બપોર થાય મારા ભેગું ખાઈ લે. એને કોઈ એના ઘરના ન મળે તો કંઈ ચિંતા નહીં, મારા ભેગું રમે પાછું. એને ખબર બાપુ પૈસા ક્યાં મૂકે છે. પરચુરન તો હવે અડતો જ નહીં. કહે છે પરચુરનમાં શું આવે એમ કહે મને. 20ની નોટ આપું તો ફેંકી દે, 100ની નોટ લઈને 3 રસ્તા સુધી ભાગી જાય દોડીને. હોધું તો હાથમાં ન આવે. આ બધું શું છે? માયાનો પરિવાર જ. પહેલા એની માયા હતી, હવે એના છોકરાની માયા છે. આ તો તમારે લોકોને એવું ન હોય, આ તો મારી વાત. ઘણા લોકો બોલો એકલા એકલા રડતા હતા કે શું થયું? કે મારો ટેનિયો મને યાદ આવી ગયો. ત્યારે મને પણ મારો ટેનિયો યાદ આવી ગયો. લ્યો
શું કરું? માનો તો બધા પોતાના છે, નહીં તો કોઈ કોઈના નથી. કોઈ કોઈના નથી, કોઈ કોઈનું નથી રે, કોઈ નથી રે, કોઈ કોઈનું નથી. અરે ના હક ના મરે બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કથા હું તમને કહીશ, પણ મારી કથા તમને નહીં કહું. જે કથા શંકર ભગવાને પાર્વતીની સંભળાવેલી એ કથા હું કહીશ. શંકર ભગવાન પાર્વતીને, હા, શંકર ભગવાનનો એક ચેલો છે, એના નામ છે સુતિક્ષણ. એમને ક્ષેત્ર સંન્યાસ લઈ લીધો. મરીશ તો કાશીમાં, કાશીના બહાર મારે જવું નહીં, ક્ષેત્ર સંન્યાસ. ગંગાજીમાં સ્નાન, કાશી વિશ્વનાથના દર્શન. સુતિક્ષણજીનો એક ચેલો છે, એનું નામ છે વિંધ્યાચલ પહાડ. એ સુતિક્ષણજીનો ચેલો. સુતિક્ષણજીનો ચેલો વિંધ્યાચલ. વિંધ્યાચલ પાસે નારદજી ગયા. નારદજી કહે, વિંધ્યાચલ તને કોઈ મોટાઈમાં ગણે છે ખરો? જ્યાં જો મોટાઈની વાત આવે તે હિમાલયની વાત આવે, તારી તો કોઈ વાત થતી જ નથી. વિંધ્યાચલ કે હું એ મોટો થઈને બતાવું? આ દુનિયામાં મગજમારી આના છે. લોકો મોટા નહીં હોય તો એ મોટાઈ તો દેખાવું જોઈએ બહાર. નીલ પાકીટ ફૂલ ડ્રેસ, હું એ છું. નીલ પાકીટ ફૂલ ડ્રેસ. ઘણાને ખાવાના ઠેકાના નહીં. હપ્તો ઉઘરાવતો હોય, કમિશન ખાતો હોય, તો એ બહાર તો આમ થપ્પર મારીને કે કોઈ આય મેરે દેશ, હું કોઈને ગાંઠતો નથી, હું કોઈ જેવો તેવો નથી. તો તું કેવો છે ખબર છે રે બેનલાવે તું જપા. બધાને ખબર હોય, પણ એને એમ લાગે કે કોઈને ખબર પડતી. અરે તમે મનમાં શું વિચારો છો ને એ સામે વાળાને ખબર પડી જાય તમારું મોઢું જોઈને. આટલો જે ચહેરો છે ને એમાં બધું વંચાય, વાંચતા આવડવું જોઈએ, ટોટલ વંચાઈ જાય. એ વિંધ્યાચલને મોટાઈની ભૂખ લાગી. અને મોટાઈની ભૂખ લાગે, તમે લોકો દૌલતની જંગ એક પિક્ચર જોયા હશો. એ કદી સફર ન થાય, એ માણસ હેરાન જ થાય જીવનમાં. મોટાઈ મળે તો નાનપણ પણ સ્વીકાર કરવાની અને એને નાનપણું પણ અંદર સમાઈ લેવાની તાકાત હોવી જોઈએ. અને એ તાકાત મારા હનુમંતલાલજી મહારાજમાં છે. ધરી લુઘુ રૂપ બહુરી હનુમંતા. હનુમાનજી મહારાજ નાનું રૂપ ધારણ કરી શકે, અને જ્યારે મોટા સ્વરૂપ ધારણ કરે ત્યારે કનક ભૂધરાકાર શરીરા, સમર ભયંકર અતિબલ વીરા. ભયંકર અતિબલ વીરા. આ છે હનુમાનજીનું સ્વરૂપ. મોટા ભગવાન મોટાઈ આપે તો વાંધો નહીં, પણ તમે નાના હતા ને એ દિવસો ભૂલી ન જતા. નહીં તો પાછળ તો લોકો વાતો કરશે, અત્યારે 2 રૂપિયા વાળા થઈ ગયા, અમે જાણીએ છીએ, રહેવા દો ને, કાલે હું હતું. હા, મોટાઈ મળે, મોટા અંદરથી થાજો અને મોટા ભાવથી બનજો. બધાનો સમાવેશ થાય. જે પોતાના હોય એના જોડે કદી કપટ ન કરતા. એ સ્ટેટસ માટે ઘણા લોકો વટ પાડતા હોય. ના, વટ પાડો, બહાર પાડો, પણ જે તમારું અંગત છે ત્યાં વટ નહીં, ત્યાં સ્ટેટસ નહીં, ત્યાં તો સિલિન્ડર હોવું જોઈએ કે હું જે છું તે છું, પણ તારા માટે તો એ જ છું જે પહેલા હતો તે આજે પણ છું. હંમેશા ધ્યાન રાખવાની બાબત છે. સંતોનો અનુભવ છે. ગરીબી ક્યારે આવે અને માદગી ક્યારે આવે એ બે કોઈની તારીખ હોતી નથી. માટે કોઈ વસ્તુની ઘમંડ ન કરતા જીવનમાં સરળ બનીને રહેજો. ઈશ્વરને મેળવવું પણ આસાન છે, સરળ છે, પણ સરળ બનવું બહુ કઠિન છે. ઘણા લોકો સરળતાનો ડોર પણ કરતા હોય, દેખાવા પણ કરતા હોય. નહીં, ઓરિજિનાલિટી. ડોર પણ કરવાની જરૂર નથી, કારણ કે જરૂર કરતા વધારે સરળ થવામાં એ સમાજ તમારો દુરુપયોગ કરે છે ક્યાંક ના ક્યાંક. જરૂર કરતા વધારે સરળ થવું નહીં. જ્યાં આંખ ત્રીજું ખોલવું પડે ત્યાં ત્રીજું નેત્ર ખોલી દેવાનું.
કોઈ આપના સામે જોઈને શું વિચારે છે એનો વિચાર વાંચીને એના સામે તરત પ્રતિભાવ આપી દેવાનો. ઘણા લોકોને ગેર પરિચિત માણસ વખાણ કરે અને માતાઓ બહેનોને ખાસ જરા કોઈ વખાણ કરે એટલે ફૂલાઈ જાય. તરત કહી દેવાનું કે તું મારી પ્રશંસા. ઘણા તમારો નંબર આપજો. તારે નંબર લઈને શું કરવાનું છે? તું મારો કયો સગો થાય છે કે તને નંબર આપી દઉં? નહીં આપવાનું કોઈને નંબર. અતિશય પરિચય હોય તો હિનાબેનને મેં સિંગાપુરમાં ના પાડી હતી, પૂછી જુ. નંબર નહીં આપવાનું. પછી આશાબેનને ના પાડી. આશાબેન કહે કે બાપુ હું આપતી હોઈશ. મારો કહેવાનો ભાવ એ છે, તમે તમારી રીતે સાવચેત રહો તો દુનિયાની કોઈ શક્તિ તમને પરાસ્ત ન કરી શકે. સાવધાની હટી और દુર્ઘટના ઘટી. સાવચેત રહેવું જ જોઈએ. માતાઓ બહેનોને ખાસ માફ કરજો. તો મોટાઈની લડાઈમાં વિંધ્યાચલ મોટો થતો ગયો. નારદજીને પૂછ્યું કે હવે બહુ મોટો થઈ ગયો? નારદજી કહે ના રે ના, હજી તું હિમાલય કરતા નાનો છે. એ હજી મોટો થયો. એટલા બધા મોટા બની ગયા કે માથું આકાશમાં હરી ગયું પહાડનું. વિંધ્યાચલનું માથું ટોચ જે છે એ ટોચ આકાશમાં હરી ગયું. એટલે દુનિયામાં એક ભાગમાં સૂર્યની રોશની બંધ. વિટામિન ડી ક્યાંથી મળે? અનેક પ્રકારની વિટામિન, અનેક પ્રકારની ગંદકી, રોગચારો બહુ. સંસારમાં દુર્દશા થઈ. લોકો દોડતા દોડતા ભગવાન પાસે ગયા, આ વિંધ્યાચલનું કરો. બધાએ કીધું કે નારદ એના ગુરુ છે તો બાકી શું મેલે. પહેલાના નારદ સારા હતા, કંઈ સારું પરિણામ મેળવતા હતા. અને અત્યારેના નારદ બહુ સાવચેત રહેજો. નારદ એટલે શું? અત્યારેની ભાષામાં નારદ તો સંત હતા. બરુ પાવક પ્રગટે શશિમાહી, નારદ વચન અન્યથા નાહી. ચંદ્રમામાંથી આગનો ગોરો નીકળે, કદાચ ન નીકળે, પણ કદાચ નીકળે, શક્ય છે. પણ નારદની વાણી જુઠ્ઠી ન હોય. અને અત્યારના નારદ છે ને એ ચાપલુસો, એ તમારું ઘર બગાડ્યા વગર નહીં રહે. ધ્યાન દેજો. અત્યારે મુશ્કેલી એ છે કે પોતાના ઘરમાં સંબંધ બગાડવા માટે લોકો સલાહ લેવા માટે પાડોશી પાસે જાય છે કે મારા લાલાના પપ્પાને ઠેકાને લાવવું છે, તું મને રસ્તો બતાવજે. શું રસ્તો બતાવે? તારું ઘર ભંગાઈ નાખશે. બહુ ધ્યાન રાખવાની વાત છે. નારદજીએ કીધું કે હજી નાનો, હજી નાનો. આકાશ મારી ગયો. સંસારમાં અવ્યવસ્થા થઈ ગઈ. બધા દોડતા દોડતા બ્રહ્માજી પાસે ગયા. કે બ્રહ્માજી કહે કે મારું કામ નહીં, નારદ પાસે જા. નારદજી કહે કે મારું એ કામ નથી, તું શંકર ભગવાન પાસે જા. કાશીમાં ગયા, વિશ્વનાથના દર્શન કરે. આપને પણ જવાનું છે. ત્યાં કાશી વિશ્વનાથના દર્શન કરી અને દેવતાઓએ પ્રાર્થના કરી કે હે ભગવાન, આ વિંધ્યાચલ નીચે આવે એવું કંઈક કરો. હું શું કરું? કે વિંધ્યાચલ સુતિક્ષણ, અરે સુતિક્ષણજી ના અગસ્તજી, અરે અગસ્તજી, હા ભૂલી ગયો. સુતિક્ષણજીના ગુરુ અગસ્તજી. અગસ્તજી કાશીમાં ક્ષેત્ર સંન્યાસ લઈને બેઠા હતા. દરરોજ ગંગાજીમાં સ્નાન કરે, વિશ્વનાથ ભગવાનના દર્શન કરવા જાય. આજે તો શિવલિંગ ફાટીને અને શંકર ભગવાન સાક્ષાત પ્રગટ થયા છે. બોલો બોલો, મજામાં છો ને? અરે ભગવાન, વિનંતી કરી કરીને થાક્યા, તમે દર્શન નતા આપતા અને અત્યારે મારે કંઈ કામ નથી, ઓચિંતા કેમ તમે ફાટ્યા? શંકર ભગવાન કહે છે હવે આજે મારે તારી જરૂર છે. શું જરૂર છે? મને જરૂરિયાત એ છે કે તારો ચેલો વિંધ્યાચલ આખી દુનિયાને નરે છે, તું જઈને એને નીચે પાર, એને હેઠે પછાર. મહારાજ, હું કાશી છોડીને જાઉં? તમારું દર્શન છૂટે, ગંગા સ્નાન છૂટે. કાશીમાં ગંગા સ્નાન છોડીને કોઈ જીવ બહાર જાય તો ત્યાંનો કાગરો હસે છે. કેવા મૂર્ખ છે, કાશી છોડીને જાય છે. અને હું કાશી છોડીને જાઉં? परहित बस जीन के मन माही, परहित बस जीन के मन माही। तिन्ह काह जग
दुर्लभ कछु नाही तिन के जग दुर्लभ कछु नाही। परहित लागी तजहि जे देही परहित लागी तजहि जो देही। संतत संत प्रशंसत तेहि संत प्रशंसहि गाहि। पर उपकार बचन मन काया पर उपकार बचन मन काया। संत सहज स्वभाव खग राजा संत स्वभाव खग શંકર ભગવાન કહે છે જેના હૃદયમાં પરહિતની ભાવના છે તેને દુનિયામાં કોઈ વસ્તુ અશક્ય નથી. પરોપકાર માટે જે શરીર પણ છોડી દે સંતો એની પ્રશંસા કરે છે. દાખલા દધીચીજીનું પર ઉપકાર બચન મન કાયા. સંતોનો તો જન્મ છે પર ઉપકાર માટે મન વચન અને કર્મથી પરોપકારમાં લાગેલા રહે એ સંતનો સહજ સ્વભાવ હોવો જોઈએ. તો તમે પરહિત માટે પરોપકાર માટે અગસ્ત્યજીને કહે દક્ષિણ ભારતમાં જાઓ અને વિંધ્યાચલની નીચે લાવો. પહેલાના માણસ પહાડ જેવા હતા, પથ્થર જેવા હતા, પણ ગુરુજી સામે આવે તો દંડવત કરતા હતા. દંડવત. અને અત્યારે તો 16 કલાથી 32 લક્ષણ હોય ને તો એ માણસ કોઈને પગે લાગતા નથી જલ્દી. આ તો દિવાળી એ વડીલ હોય ને છોકરાઓને 10-20 રૂપિયા હાલતા હોય, નકર દિવાળીમાં કોઈ પગે ના લાગે. લ્યો એમાં છેટે રહીને પગે લાગે જય શ્રી કૃષ્ણ. ઢેચને હરે તો નહીં પાછા જય શ્રી કૃષ્ણ. 10 રૂપિયા લઈને હેર મારા રામ. મુઈ ડોશીને મરવું હોય તો મરે, 10 રૂપિયા તો હાલ્યા. હે શંગારવા બેસતા વર્ષના દાડે કેટલા પૈસા વેચો છો? બહુ. કોઈ દાડે મને તો નહીં આલ્યા 100 રૂપિયા. હવે હું બેસતા વર્ષમાં 500 રૂપિયા ભાડું અને 1100 રૂપિયા દક્ષિણા, 100 રૂપિયા આલવાનું અને હારું હારું ખવડાવવાનું. 2002માં ખવડાવતા હતા ને ડાભલામાં એવું. સંત સહજ સ્વભાવ ખગ રાજા. અને કોઈ પણ માણસ કઈ કામ કરવામાં પાછો પડે તો લોકો શું કહે છે? અરે ભાઈ પરોપકારનું કામ છે, આટલું કરો ને. શંકર ભગવાન માનો મહાત્માને કગડે છે. આ તો ભારતના સાધુઓને એવી પ્રતિષ્ઠા છે કે ભગવાન પણ કગડે છે. અરે આવું કરો, તમારા વગર થાય તેમ નથી. અગસ્ત્યજી ત્યાંથી ગયા અને વિંધ્યાચલ પહાડ ફરતા દંડવત કરવા માટે નીચે પડ્યો. અગસ્ત્યજી કહે તું એમને એમ પડેલો જ રહે દંડવત કરતા, હું પાછો આવું ત્યાં સુધી. અગસ્ત્યજી ગયા પેલી બાજુ અને દુનિયાને વિટામિન ડી સૂર્યની રોશનીની પ્રાપ્તિ થઈ ગઈ. આ છે સંતોનો સ્વભાવ. બહુ દિવસ થયો જ્યારે અગસ્ત્યજી જતા હતા ત્યારે વારે ઘડીએ ફરી ફરીને શંકર ભગવાન સામું જોતા હતા. કદાચ હજુ કઈ દેર રોકાઈ જાઓ. શંકર ભગવાનને દયા આવી, કહે છે મહાત્મા તમે જાઓ. જે મારી આજ્ઞાનું પાલન કરે છે, જે મારા લીધે પોતાનું સર્વસ્વ છોડવા તૈયાર હોય છે, હું એના પાછળ પાછળ દોરું છું. સાચા સંતોને ભગવાનના પાછળ દોરવું નથી પડતું, ભગવાન એના પાછળ પાછળ દોરે છે. અને શંકર ભગવાન દોડે તો શક્તિ પણ પાછળ પાછળ દોડે. એક બાર ત્રેતા जुग माही, एक बार त्रेता जुग माही, शंभु गए कुंभरी सिपाही, शंभु गए कुंभरी सिपाही, एक
बार त्रेता जुग माही एक बार त्रेता जुग माही एक बार त्रेता युग माही एक बार त्रेता जुग माही शंभु गए कुंभज ऋषि पाही शंभु गए कुंभज ऋषि पाए एक बार त्रेता युग माही त्रेता जुग माही त्रेता जुग माही ત્રેતા યુગમાં શંકર ભગવાન અગસ્ત્યજી પાસે જવા માટે નીકળ્યા અને સતી માતા કહે છે તમે ક્યાં જાઓ છો? નજરથી જામ છલકાવીને ચાલ્યા. આવું ગાયા હશે નહીં? શંકર ભગવાન કહે છે બસ તમે અહીંયા રહો, હું કથા સાંભળીને આવું. કથા? હા. એ આ કથામાં શું છે? એકલા કથા સાંભળવા જાઓ, નહીં જવા દઉં. અત્યારના હોય તો શું કહે, મને કીધા વગર એકલા કેમ જાઓ છો, ક્યાં જાઓ છો, એ કથાકાર કોણ છે, તમને નોતરું કોને આલ્યું, મને ખબર નહીં ને કથામાં જાઓ છો. કેટલી બધી ઉપાધિ. નહીં હમણાં નહીં કીધું ધારી એ લેવાતું નથી, ધારવામાં એ તકલીફ. બોલો બહુ તકલીફ. અત્યારના દુનિયામાં પુરુષો છે ને બેચારા થઈ ગયા, બેચારા. હસી શકાતું નથી, બોલી શકાતું નથી. હા, એક જણાને પૂછ્યું હસતા કેમ નથી, કે મને લાલાની મમ્મીએ ના પાડી છે કે ત્યાં જઈને હસવાનું નહીં. બોલો હસતા નથી, ચૂપચાપ ખુરશીમાં બેહી રહ્યા છે. હંસાબેન દોડાયા નહીં થવાનું, ચૂપચાપ બેહી રહેવાનું, બસ છાનામાના બેહી રહેવાનું. એમને ના પાડી છે એની ચિંતા તમારે નહીં કરવાનું, બે ભેગા બેઠા છે. તમે આવી રીતે હકના ગયા કોઈ જગ્યા કથા સાંભળવા? તો પછી એ વાત કરો ને, એમને ઝઘડો લગાવો છો ખોટું. ભગત છેટા બેહવાનું, ઝઘડો લગાવે એમના ભાઈ નહીં બેહવાનું. કમસે કમ એક આગળ જગ્યા રાખજો એટલે વાંધો નહીં. આ હું ગમત કરું છું, મારે બહુ નજીકના સંબંધ છે એટલે તમે લોકો માથે ન લેતા પાછા. અમારા બેને કોઈ નહીં, તમે ઉપાધિમાં પડો એવું થઈ જાય. જય સિયારામ. તો શંકર ભગવાન કથા સાંભળવા ગયા છે અને સતી માતા કહે છે હું પણ કથા સાંભળવા તમારી સાથે આવું. કથા સાંભળવા ગયા. ક્યાં? જો વાદા કિયા નિભાના પડેગા. શંકર ભગવાને વાયદો કર્યો હતો કે હું તમને દર્શન આપવા માટે આવીશ. અગસ્ત્યજીએ ખૂબ સુંદર પૂજા કરી, પાટલે બેસાડ્યા, આરતી કરી, પૂજા કરી, પ્રસાદ ધરાયો. પછી સતીના મનમાં એવું થયું કે આ મને પગે લાગે છે તો મને કથા હું સંભળાવે. એટલે એમને કથામાં મન ન લાગે. જેમ અત્યારે તમારે લોકોને મન ભોજનમાં જતું રહ્યું એમ. હા બરાબર ને? ના ના ટાઈમ થઈ ગયો એટલે જવું, મને ખબર છે. પણ આપણે બીજો કોઈ ધંધો છે ને, કથામાંથી ભોજનમાં ને ભોજનમાંથી કથામાં. મારો ધંધો હરિગુણ ગાવાનો, મારો ધંધો હરિગુણ ગાવાનો, મારો ધંધો હરિગુણ ગાવાનો, મારો ધંધો હરિગુણ ગાવાનો. અરે ગાવાનો ગભરાવાનો, ગાવાનો ગભરાવાનો, અરે ગાવાનો ગભરાવાનો, ગાવાનો ગભરાવાનો. મારો ધંધો હરિગુણ ગાવાનો, મારો ધંધો હરિગુણ ગાવાનો, મારો ધંધો ધીક ધીક ચાલે છે, ધંધો ધીક ધીક ચાલે છે. એમાં ખોટ કદી ના આવે છે, એમાં ખોટ કદી ના આવે છે. એમાં લાભે લાભ થવાનો, એમાં લાભે લાભ થવાનો. હો મારો ધંધો હરિગુણ ગાવાનો, મારો ધંધો હરિગુણ ગાવાનો. અહીંયા કોઈને રસોઈ કરવાની ચિંતા ખરી? હે બકાના પપ્પા ઘેડ આવશે તો?
અરે પુરુષોમાં કોઈને ચિંતા ખરી ટીનીની મમ્મી જોઈ જાય તો કઈ વાંધો નહીં નહીં સાંજે ખીચડી રાંધવાનું ખરું નહીં સાંજે શું કામ કરવાનું છે આપને મારો ધંધો હરિગુણ ગાવાનો મારો ધંધો હરિગુણ ગાવાનો મારો ધંધો મારો ધંધો મારો ધંધો હરિગુણ ગાવાનો દેવજીભાઈ ક્યાં બેઠા છે દેવજીભાઈ પટેલ દેવજીભાઈ પટેલ અરે બોલો ને યાર દેવજીભાઈ નો ધંધો લાકડાનો તો કાલે ત્યાં લાકડા જોતા હતા ત્યાં લાકડા જોતા હતા કે મારી કંપનીનું છે કે બીજા કંપનીનું મેં કીધું કે આ કલોલથી નથી આવ્યું તમે જે ધંધે આવ્યા છો એ ધંધે લાગેલા રહો શું છે આપને ધંધો મારો ધંધો હરિગુણ ગાવાનો મારો ધંધો હરિગુણ ગાવાનો અરે ગાવાનો ગભરાવાનો ગાવાનો ગવડાવાનો મારો ધંધો હરિગુણ ગાવાનો મારો ધંધો હરિગુણ ગાવાનો ધંધો હરિગુણ ગાવાનો મારો ધંધો હરિગુણ ગાવાનો મારો ધંધો હરિગુણ ગાવાનો મારો ધંધો હરિગુણ ગાવાનો ગાવાનો ગભરાવાનો એ ગાવાનો ગવરાવાનો અરે ગાવાનો ગભરાવાનો એ ગાવાનો ગવરાવાનો મારો ધંધો હરિગુણ ગાવાનો મારો ધંધો હરિગુણ ગાવાનો મારો ધંધો હરિગુણ ગાવાનો સિયાવર રામચંદ્ર કી જય સતીજીને કથામાં પ્રેમ નથી કથા સાંભળો નહીં એટલે ભગવાન પ્રત્યે તમને વિશ્વાસ જાગે નહીં કથા છે ને કથા પછી ભગવાનમાં વિશ્વાસ જાગે અને વિશ્વાસ જ્યારે જાગે અને વિશ્વાસપૂર્વક જ્યારે ભગવાનમાં મન લાગે ત્યારે વિશ્વાસો ફલદાયક ત્યારે એ વિશ્વાસ તમારો વિશ્વાસ ફલ આપશે મેડિકલ સ્ટોરમાં ઘણા બધા જાતની દવાઓ હોય પણ તમને કઈ દવા અસર કરે જે ડાક્ટર પરચીમાં લખીને આપીને એને એ દવા જો કોમ્યુનિકેશન ફેર હોય નામ એક હોય તો એ દવા અસર ન કરે કોમ્યુનિકેશન એક હોવું જોઈએ એટલે ડાક્ટર શું કહે છે ડાક્ટર ચિઠ્ઠી લખીને આપે ને તો નીચે એક લીટી લખેલી હોય છે દવા ડાક્ટરને બતાવીને લેવી કેમ કારણ દુકાન વાળો તો દવા બેચવા વાળો ગમે તે કંપનીનો તમને પધરાઈ દે છે પણ એ તમારા બ્લડ સર્ક્યુલેશનને માફિક આવે છે કે નહીં એ તમારા ડોક્ટરને ખબર છે એટલે તમે ગમે એટલા ભણેલા હોય પણ એ દવા ડાક્ટરને બતાવ્યા વગર લેવાય નહીં તો એલર્જી થશે તો બીજી ગોળી લેવી પડશે અમે જનકપુર ગયા હતા કથામાં આમાંથી જે હોય ને કોઈને ખ્યાલ હોય અમારા રસોઈયો હતા રસોઈયા આપણે તમારા કલ્યાણપુર વાળા રામકૃષ્ણ જયશ્રીબેનના જીજાજી થાય હા તે એક રસોઈયામાં હતા મને ખબર નહીં કે એમને એલર્જી છે તાવ ચડ્યો મેં કીધું કે હું ગોળી આપું મટી જશે કે હા મટી જશે મેં ગોળી આપી એલર્જી પછી તો કાઠમાંડુમાં દવાખાને લઈ ગયા અને 6 કલાક આપને બેહી રહ્યા અને મહારાજ પાછા બીજા દેશમાં પહોંચેલા હતા એ વખતે એટલે મોજમાં હતા એટલે પછી તો જે જોવા જેવું થયું બોલો રામકૃષ્ણ ભગવાન કી એટલે દવા ડાક્ટર લખી આપે એ જ દવા મેડિકલમાંથી લાવીને અને ડાક્ટરને બતાવીને ગોળી લેવી એમને એમ લેવાય નહીં સતીજીને કથામાં પ્રેમ નથી અને પ્રેમ ન હોય તો ભક્તિ થાય નહીં અને ભક્તિ હોય નહીં તો ભગવાનમાં વિશ્વાસ ન હોય અને વિશ્વાસ ન હોય તો કોઈ ડાક્ટર કાપી નાખે તમારા રોગ મટાડવા માટે તમારા ઘરનો કોઈ માણસ કાપી નાખે તો કાપવા દો ડાક્ટર ઉપર તમને વિશ્વાસ છે રામાયણમાં પણ એક ડાક્ટર છે જેમ શરીરને હાજા કરવા માટે આ લૌકિક ડાક્ટર જોઈએ એમ મારી તમારી આધ્યાત્મિક પ્રગતિ માટે પણ ડાક્ટરની જરૂર પડે એ ડાક્ટર કોણ છે સદગુરુ વૈદ બચન વિશ્વાસા સદગુરુ
विश्वासा सद्गुरु वेद बचन विश्वासा संजम यह न विषय के आशा संजम यह न विषय के आशा विषय के आशा विषय के સદગુરુના વચનમાં વિશ્વાસ. સદગુરુ ડાક્ટર છે, એના વચનમાં વિશ્વાસ. અને ડાક્ટરમાં વિશ્વાસ હોય, ડાક્ટર જે દવા આપે એ ગોળી આપે તમે ગરો, પણ ડાક્ટર એ કહે ચડી પાડવાનું કહે, આ ખાવાનું ને આ નહીં ખાવાનું, આ કામ કરવાનું આ કામ નહીં કરવાનું, ચડી પાડવાનું કહે. તો પરમાર્થ પથમાં ચડી શું છે? संजम यह न विषय के आशा संजम विषय के आशा विषय के विषय के आशा. क्या बात है, वाह वाह. સંજમ યહ ન વિષય કે આશા. અનેક પ્રકારના જે વિષયો છે, રસો છે, સાંસારિક વિષયોમાંથી વિરક્તિ આ ચડી છે. અને પછી જે સદગુરુ જે વૈદિક મંત્ર તમને કાનમાં આપે, જે તમને રસ્તો બતાવે, એ રસ્તા ઉપર ચાલવાનું, એમના વચનમાં વિશ્વાસ રાખવાનો. શંકર ભગવાને કથા સાંભળી, સતીને કથામાં મન ના લાગે. કથા સાંભળો નહીં, પછી તમે બહાર જઈને વાત કરો. બાપુએ આવું કીધું જ નહીં. જે કથાના દિવસો હોય, સમય હોય, પૂરેપૂરા તમે લાભ લ્યો તો છેલ્લા દિવસ સુધી તમારા પ્રશ્નો ઉત્તર તમને મળી જાય. અને અધૂરું બધું સાંભળો પછી એમાં કંઈક રહી જાય ને કંઈ, એ બધી મજા ના આવે. પૂરેપૂરી સાંભળવી પડે. બંને જણા કથા સાંભળીને ત્યાંથી પ્રસ્થાન કરે છે. રસ્તામાં ભગવાન એક કલ્પની કથા અહીં ચાલે છે અને બીજા કથાની કથા અત્યારે લાઈવ ભગવાન કરી રહ્યા છે. એ જ સમયે શંકર ભગવાન દંડકારણ્યમાંથી પસાર થઈ રહ્યા હતા. એ જ સમયે ભગવાન રામજી કપટ મૃગને મારવા માટે આશ્રમમાંથી બહાર ગયા અને રાવણ આવીને અને છલપૂર્વક કપટ કરીને સીતાજીનું અપહરણ કરીને લઈ ગયા. અને રામજી સીતાજીના વિયોગમાં રડતા હતા. રામજી સીતાજીના વિયોગમાં રડતા હતા. અને અત્યારે ન તો સીતાજી પિયર જાય તો રામ રાજી થાય. હા, ઓલી કથા તમે લોકો જાણો છો ને? બે જણા રેલવે સ્ટેશને બેઠા હતા. બે જણા, એક જણા રાજીના રેડ હતા અને એક જણા મોઢું ચઢાઈને બેઠા હતા. એટલે પૂછ્યું પેલા કે તું આટલા રાજી છે, તારા ખુશીનો પાર નથી, સનમાં તું રાજી થઈ ગયો છે? કે આજે ટ્રેન આવવાની છે ને, એમાં મારી ઘરવાળીને મૂકવા આવ્યો છું, પિયર જાય છે પિયર, એટલે હું રાજી છું. તું શું કામ દુખી થયો? તને શું તકલીફ થઈ? કે જેમાં તારી જવાની છે એમાં મારી આવવાની છે. જય શ્રી કૃષ્ણ. એટલે ઘણા લોકો તો ઉપાધિ હંગાત લઈને આવ્યા છે, અમને કહેવું શું? અમારા સંતોની ભાષા છે, આ ગમ્મતમાં ન લેતા. ગૃહસ્થ આશ્રમ હોય કે વિરક્ત જીવન હોય. એક મહાત્મા બહુ સુંદર કથામાં કહેતા હતા, ગૃહસ્થ જીવન જે છે ને એ સિટીમાં બચ્ચો બચ રસ્તો છે, સિટીમાં થઈને બચ્ચો બચ રસ્તો છે. અને જે સાધુ જીવન છે ને એ બાયપાસ છે. સમજી ગયા? તમારે સિટીમાં બચ્ચે થઈને જવાનું. ટ્રાફિક આવે, સિગ્નલ આવે, પોલીસ વાળો આવે, પાવતી વાળો આવે, બધા આવે, લાંચ રૂશ્વત વાળો આવે, બધા આવે.
અને બાયપાસ છેલ્લે જઈને એક થઈ જાય પાછું, આમ થઈને પણ આમ જાય અને આમ બચો બચ થઈને આમ જાય. એટલે આટલું જ ફરક છે, બાકી કંઈ ફરક નથી. પણ ખરેખર તમે લોકો ધન્યવાદના પાત્ર છો કે આટલા ટ્રાફિકમાંથી ગાડી હેમ ખેમ બહાર પાડીને અને અયોધ્યામાં કથા સાંભળવા આવ્યા છે. અને અમે બાયપાસ થઈને આવ્યા તોય અહીંયા પ્રપંચમાં ફસાયા. બાપજી અમને રૂમ આપજો, બાપજી અમને આ નથી. અલ્યા હું ખાલી કથા કરવા આવ્યો હતો, પણ મને પણ મજા આવે છે તમારી સાથે. કારણ કે તમે લોકો ટ્રાફિકનો અનુભવ લાવીને મને સંભળાવો છો અને અમે બાયપાસની મજા જ તમને સંભળાવીએ છીએ. અને બંને એકબીજાના અનુભવ લઈને અને છેવટે રામજીના દરવાજા આગળ સાથે સાથે પહોંચી ગયા. હા, બંને રસ્તાને એક કરીને રામજીના દરવાજામાં લાવીને બોલો શ્રી સીતારામજી ભગવાન કી જય. मेरे प्यारे, ભગવાન રામજી સીતાજીના વિયોગમાં રડતા હતા. કેટલો પ્રેમ! એટલે બધા પુરુષોને હું પ્રાર્થના કરું છું કે ઘરવાળી ક્યાંય જાય ને તો દેખાવાના રડજો થોડી વાર કે તું જાય છે મને જરાય ગમતું નથી, હું ગમે એટલું રડું છું પણ તું જલ્દી પાછી આવતી નહીં. તું મમ્મી સાથે, ભાઈ સાથે, ભાભી સાથે રાજી થઈને મહિનો કાઢીને આવજે, મારું જે થવું હોય થાય, હું ચલાવી લઈશ. એમ દેખાવાના રડજો. હું મારા મનથી નથી કહેતો, ભાગવતમાં એની કથા છે. ભગવાન હસ્તિનાપુર ગયેલા અને આ બાજુ સત્યભામાના પિતાજીને દુશ્મને મારી નાખ્યો અને ખબર પડી ભગવાનને. ભગવાન પોક મૂકીને રડવા લાગ્યા. ત્યારે સુખદેવજી કથા કહી રહ્યા હતા તો પરીક્ષિતજી પ્રશ્ન પૂછે છે, ભગવાન રડતા હતા સસરા માટે? કે ભગવાન રડતા નતા, ભગવાન તો નાટક કરવામાં નંબર 1 છે. સત્યભામાજીને એવું ન લાગે કે મારા પપ્પા ગુજરી ગયા ને આને તો કંઈ પડી નથી, એટલે ભગવાન જોર જોરથી નાટક કરતા કરતા રડવા લાગ્યા. 50 જણા પકડવાયા. બસ બસ બસ. ભગવાન કહે હું આગમાં કૂદી જાઉં, હું મરી જાઉં, મારા સસરા મારા બાપ કરતા પણ વધારે. એમ તમે લોકો સસરા માટે થોડું નાટક કરજો. હા, એ ભલે જોવામાં ભૂત જેવો હોય પણ ઘરવાળી આગળ કેવી વાત કરવાની, આહા હા તારા પપ્પા જેવો તો એકે માણસ જોયા નથી, સાક્ષાત દ્વારકાધીશ જેવા લાગે છે. ચલાતું નહીં હોય તો કહેવાનું આહા હા તમારા પપ્પા તો આમ ઢીચક ઢીચક ચાલતા હોય ને તો લંગડો નહીં કહેવાનું. શું કહેવાનું? તમારા પપ્પા તો સુદામા જેવા છે જેને કૃષ્ણ ભગવાન ગલે લગાવે. આહા હા તારા પપ્પાનું તો કહેવું પડે હો. અને માતાઓ બહેનો માટે ખાસ પુરુષો ધ્યાનથી આવડજો, એના પિયરનું એ સાંભળતા હોય પણ એને એમ નહીં કે મને સંભળાઈને કહે છે, આમ થોડું પડદો જેવું લાગે. એ ઘરવાળીનું અને એના પિયરનું ખૂબ બખાન કરવાનું. હા, એ તમે જુઓ પછી તો કોઈ દાડે બાસી રોટલી કે બાસી બગાડેલી ખીચડી મળે તો તમે કહેજો. હા, શીરો જ મળે સવારમાં, ખવાતું હશે ખીચડી, ખાવ શીરો તમે તાર. મારા પપ્પાના ત્યાંથી 2 ડબ્બો ઘી આવશે પતંજલિનો, બાબા રામદેવને. અરે બાબા રામદેવ તો એવું નીકળ્યું કે હમણાં બેન્ડ બાજો વાળો એક બેન્ડ બાજા વગાડતો હતો અને એક છોકરી દોડતી દોડતી આવી. પેલાને કહે કે ઊભો રહો, આ ડીજેમાં શું વગાડે છે બેન્ડ બાજામાં? કહે કે હા વગાડીએ છીએ દિલવાલે દુલ્હનિયા લઈ જાય. પેલો કહે કે પતંજલિના રિમિક્સ વગાડો ને, કાન માટે થોડું ઠંડક હોય એવું. હવે આમાં એ પતંજલિનું આવે કશું બાકી નહીં, ખાલી ઝેર બનાવવાનું બાકી છે પતંજલિનું. ગમે તે કંપનીનું લાવીને મારો બેટો સિક્કો લગાવી દે પતંજલિનું. બહુ આ અત્યારે આ 2 જુઠ્ઠાનું ચાલે છે, એક નરેન્દ્ર મોદી ને એક બાબા રામદેવ. ત્રીજા કોઈનું ચાલતું નથી. આ 2 જુઠ્ઠાનું જ ચાલે છે અત્યારે. ને 35 રૂપિયે પેટ્રોલ આપીશું, મારા બેટા 85 ને 90 કરી દીધા. લ્યો આપવા દો 2019 પછી તમને ખબર પાડું છું. બધા તાક જોઈને જ બેઠા છે. જય સિયારામ. मेरे प्यारे, शंकर भगवान राम जी ने दुखी जोया ने जोर थी पगे लागे.
કોઈ માણસ દુઃખી હોય તો એના જઈને પેલું નથી કહેતા કે બળેલા ઉપર મીઠું ભભરાવાનું, એના પાસે નહીં જવાનું, બસ એને હાલત પર રહેવા દો, એ ધીરે ધીરે બહાર નીકળી જશે. અને ઘણા લોકો દુઃખીમાં જાય ખબર કાઢવા. તમને શરદી થયું છે? હા, હાય હાય, શરદી થાય ને એને તો ટીબી થાય જ. અમારા બાજુમાં હમણાં થયું હતું, 3 દાડા સુધી શરદી થઈ, પછી લઈ ગયા સ્ટર્લિંગમાં અને પછી ડાક્ટરે કીધું ટીબી છે ને 3જા દાડે તો ગુજરી ગયા. એટલે હવે તમે બહુ ખેંચો એવું લાગતું નથી. તું ખબર કાઢવા આવ્યો છે કે ઉપાડવા આવ્યો છે એ ખબર પડતી નથી. હે, ખબર કાઢવા ગયા હોય, ટીબી હોય, કેન્સર હોય તો શું કહેવાનું? અરે આજના જમાનામાં કેન્સર કાંઈ નથી, આ તો સામાન્ય બીમારી છે. હમણાં તો એવી એવી દવાઓ ને એવા એવા મોટા મોટા ડોક્ટર છે. જો જુઓ, ક્રિકેટના ખેલાડી યુવરાજ સિંહ કેન્સર થયેલો તો એ કેન્સરને પરાસ્ત કરીને અને પાછો ફરીથી ક્રિકેટ રમવા લાગ્યો. કેન્સર તો મટી જાય એવી બીમારી હોય છે. તમે તો હાજા થઈ જશો. 30% બીમારી એને એ વખત દૂર થાય, માણસની અંદરથી હોશ આવે. શંકર ભગવાન કહે કે કોઈ દુઃખી હોય ને તો એને દુઃખી વધારે કરવું નથી, દૂરથી પગે લાગ્યા. સતીજી પૂછે કે કોને પગે લાગો છો? મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી રામ છે. જય સચ્ચિદાનંદ જગ પાવનસ કહી કલે ચલો મનોજ દશા. સતીજી કહે છે એવું બને નહીં, તમે ભાંગ ધતુરા બધાર ખાઈ ગયા લાગો છો, ગમે તેને પગે લાગો છો, એમ ન ચાલે. જ્યારે એક સ્ત્રીને પોતાના પતિની વાતમાં વિશ્વાસ ઉઠી જાય ત્યારે સમજવાનું કે બેમાંથી એકનો નાશ થશે, થશે ને થશે. ગમે તે પરિસ્થિતિ આવે, પત્નીને પતિની વાતમાં વિશ્વાસ હોવું જોઈએ અને પુરુષને પોતાના પત્ની ઉપર વિશ્વાસ હોવો જોઈએ. આ બંને અન્યોના આશ્રય સંબંધ છે. ભૂલ ન કરે એવો કોઈ માણસ તો બતાવો. માણસ માત્ર ભૂલના પાત્ર, ક્યાંક ને ક્યાંક જાણે અનજાણે તમારા શંકામાં, તમારા દુર્ગુણના લીધે પણ તમે સામે તમને દુર્ગુણ દેખાય. એ કોઈ બહુ મોટી વસ્તુ નથી. પણ ગમે તે પરિસ્થિતિ ઊભા થાય, સ્ત્રીને પુરુષમાં અને પુરુષને પોતાના સ્ત્રીમાંથી જો વિશ્વાસ ઉઠી જાય તો બેમાંથી એકનો નાશ થાય, થાય ને થાય. અને જ્યારે તમે એ વસ્તુ વ્યક્તિને ખોઈ નાખશો પછી એના અવેજીમાં એના જેવો કોઈ તમને મળી શકે नहीं. પછી तो मन पछताई है अवसर बीते, कुछ फॉल्ट भी आ गया हो तो उसको सजा लो, संभाल लो. अगर चमड़ी स्किन खराब हो गया है तो उसको प्लास्टिक सर्जरी करवा दो, ठीक है, बीमारी हो गया. बालक ने તમે ખોરામાં લ્યો, અંજાન વ્યક્તિને ખોરામાં લ્યો, કઈ ગંદકી કરી જાય તો શું કરશો? તમે તમારા શરીરના અંગો કાપી નાખશો? ના, એને ધોઈ નાખશો, બીજા કપડાં પહેરાઈ દેશો. ભૂલ થાય, કરવું ન જોઈએ, પણ થઈ જાય ત્યારે એ પસ્તાવા સાથે કે ના હવે ફરીથી ભૂલ ન થાય, એ સાથે તમે તમારા પુનર્જીવનમાં પાછા લौटो તો સાંજના સવારના ભૂલેલા સાંજે પાછો આવી જાય. એને ભૂલેલો ન કહેવાય, એ તો સુધરેલો કહેવાય. વિશ્વાસ મત ખો. एक बार विश्वास उठ गया एनी कोई दवा नहीं. सदगुरु वैद वचन विश्वासा. एक स्त्रीना एना घरवाला जे छे ने ए ज सदगुरु छे, ए ज एना भगवान छे, ए ज एना मंत्रदाता छे. एनामां पहलो विश्वास होवो जरूरी होय छे. सतीने पतिनी बानीमां विश्वास नथी अथवा एक शिष्यने पोताना सदगुरुमां विश्वास नथी अने एनाथी अलग हटीने ज्यारे परीक्षा लेवा गया ત્યારે રામજીની પરીક્ષા ન લઈ શક્યા અને પોતાની આબરૂ ગુમાવી પાછી આવી. શંકર ભગવાન પૂછે છે દેવી પરીક્ષા કરી લીધી? કે ના ના, એમાં શું પરીક્ષા કરવાનું? તમે દૂરથી પગે લાગ્યા ને હું નજીક જઈને પગે લાગી આવી. શંકર ભગવાન કહે માનવું હોત તો પહેલા માની જા. तब शंकर देखे धरी ध्याना, तब शंकर देखे धरी ध्याना, सती जो कीन चरित सब जाना, सती जो कीन चरित सब जाना, सती जो कीन चरित सब जाना, सती जो कीन चरित सब
ભગવાને જોયું કે સતીએ સીતાનું રૂપ લઈને રામની પરીક્ષા કરી છે, એટલે હવે આજથી સતી મારા માટે સીતા થવાના કારણે હવે મારા માટે માતા છે. પતિ પત્નીનો સંબંધ વિચ્છેદ. સતી પૂછે છે, દેવતા લોકો ફૂલ બરસાઈને શંકરજીની સરાહના કરે છે, તમે બહુ મોટી પ્રતિજ્ઞા કરી. સતી પૂછે છે, કઈ પ્રતિજ્ઞા કરી? દેવી, તમારે જાણવા જેવું નથી, કારણ કથામાં પ્રેમ નથી. વરનત પંથ વરનત પંથ વિવિધ ઇતિહાસ મરનત પંથ વિવિધ ઇતિહાસ વિશ્વનાથ પહોંચે કૈલાસ વરનત પંથ વિવિધ ઇતિહાસ વિવિધ ઇતિહાસ. વર્ણત પંથ વિવિધ ઇતિહાસ પુરાણની વાત, કથા નથી કહેતા, કારણ કે કથામાં મન લાગવું હોત તો પહેલા લાગી જાત. કૈલાસ પહોંચ્યા છે, પછી શંકર ભગવાન પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે સમાધિમાં બેસી ગયા. સતીના પિતા દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે છે, બધાને આમંત્રણ છે. સતી પણ ત્યાં જાય છે અને ત્યાં શંકર ભગવાનનો ભાગ જોયો નથી અને સતીજી યજ્ઞકુંડમાં પોતાના શરીર હોમી દે છે અને મરતી વખતે ભગવાનને પ્રાર્થના કરે છે, હે ભગવાન, હે પ્રભુ શ્રી રામજી, મેં તમારી ભૂલ કરી, સીતાનું રૂપ લઈને તમને અમે સંશયમાં નાખવાનો પ્રયત્ન કર્યો, છતાં તમારા લીધે હું પતિના વિરોધી પણ થઈ, મારા પતિ પણ મારા નારાજ છે. હવે મારા દુનિયામાં કોણ છે? પતિ પણ જ્યારે સાથ ન આપે, પિતા પણ જ્યારે સાથ ન આપે, ત્યારે પરમ પિતા બધાને સાથ આપે છે. સતી મરત હરિસન હરિ એટલે ભગવાન રામ. પતિએ છોડી દીધું, દક્ષ પણ છોડી દીધા છે. દક્ષ પણ સન્માન કરીને બોલાવતા નથી. એટલે જોયું કે પતિ પણ એક સમય પરિસ્થિતિ એવી આવે છે કે ભાઈ બાપ પતિ તમામે તમામ તમારું સાથ છોડી દે છે. એવા ટાઈમમાં સાથ કોઈ નથી છોડતા તો તે છે એકમાત્ર ભગવાન, અને ભગવાનનો ભરોસો એ કદી સાથ છોડતા નથી. તમે આગળ અહલ્યાની કથા જોશો, બધા અહલ્યાની બાજુ જોઈને માથું ફોડવી નાખે છે, જ્યારે ભગવાન એકી ટસે અહલ્યા પર જોવે છે. વિશ્વામિત્ર પૂછે છે, કેમ, શા માટે? ભગવાન કહે છે, મારી આદત છે અને હું આદતથી મજબૂર છું, મારું વ્યસન છે. ભગવાન, તમને વ્યસન? હા. શું વ્યસન છે પ્રભુ? જેની બાજુ કોઈ નથી જોતો ને એની બાજુ તો હું ચોક્કસ જોઉં છું. આ છે ભગવાનનો સ્વભાવ. ભગવાનને પ્રાર્થના કરે છે સતીજી કે મારો મરણ જલ્દી થાય અને મર્યા પછી મારો જન્મ પણ જલ્દી થાય, અને જન્મ પછી મને ફરીથી શિવ ભગવાન પતિ રૂપે પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપો. ભગવાન સતીનો બીજો જન્મ હિમાલયમાં પાર્વતી તરીકે કરાવે છે. હિમાલયમાં આ કથા તમે બધા જાણો છો. હિમાલયમાં કેમ? અલ્હાબાદના વચ્ચે વચ્ચે કરાવવું જોઈએ ને તો ચારે બાજુ વાળાને નજીક પડે. ના, બેચારી બળી મળી છે, અને કોઈ બળી મરે ને, હે, કોઈના શરીર દાઝી જાય, કેરોસીન છાંટીને નથી અમુકને દાઝી જતું જાણી જોઈને અથવા ભૂલમાં. પહેલાં તો પ્રાઇમેસ ફાટે ને મરી જતું હતું, એવું બધું થતું હતું. હવે તો પ્રાઇમેસ છે નહીં, કદાચ સિલિન્ડર ફાટે તો બચતું નથી કોઈ. દાઝી જાય એને આઈસીયુમાં દાખલ કરે અને પછી ડાક્ટર બહાર કાઢે તો શું કહે? ભાઈ, ઘરે એસી લગાવજો, આની ચામડી પાતળી છે, એ ગરમી સહન કરી શકે. સતી બેચારી બળી મરી છે અને મરતી વખત રામજીને પ્રાર્થના કરી છે, એટલે રામજી આશીર્વાદ આપીને તેહી કારણ હિમગિરી ગૃહ જાઈ, તેહી કારણ હિમગિરી ગૃહ જાઈ. એ જ કારણ. કયા કારણ? રામજીને પ્રાર્થના કરી, બળી મરી એટલે હિમાલય પહાડ બરફના ટુકડામાં જન્મ આપે છે કે કોઈના ઘરે બરફ લાવીને એને ઘસવાની જરૂર પડશે નહીં, માગવું નહીં પડે, અને ઠંડક વરે. આ ભગવાનની દયાલુતા છે. બોલો શ્રી ભક્ત વત્સલ ભગવાન કી. આ છે ભગવાન રામજીની ઉદારતા.
બેચારી બરીને મરી છે તો હિમાલયમાં જન્મ કરાવે છે. પાર્વતીજીનો જન્મ વિશેષ કથા 3:30 વાગે તમે બધા આવજો ત્યારે સંભળાઈશું. અત્યારે કથાને વિરામ આપીએ. સીતારામ જય સીતારામ જય સીતારામ. બોલો શ્યાવર રામચંદ્ર ભગવાન કી જય. પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસો શુભ શ્યાવર રામચંદ્ર કી જય. બોલો શ્યાવર રામચંદ્ર ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. દ્વારિકાધીશ કી જય. ભગવાન ભોલેનાથ કી જય. સનાતન ધર્મ કી જય. ગૌ માતા કી જય. ગંગા માતા કી જય. भारत माता की सरजू माता की अयोध्या धाम की संत समाज की भक्त समाज की जय जय सीताराम जय जय सीताराम जय जय सीताराम. हरि ओम नमः पार्वती पतये हर हर महादेव. पुराण बखाने वेद पुराण बखाने पार न को पावे. गुरु स्वामी भूमि भार न हरता पालक छो सौना. प्रभु बालक छो सोना. मर्यादा पुरुषोत्तम मर्यादा पुरुषोत्तम एक तमो जगमा. जय सद्गुरु स्वामी. जय रघुवर स्वामी श्री रामचंद्र जी ने आरती जे भावे गासे. प्रभु जे भावे दासे. राम कुमार बखाने श्री राम तुम्हारे बखाने साकेत धाम जासे. प्रभु जय सद्गुरु स्वामी. जय रघुवर स्वामी प्रभु जय रघुवर स्वामी. अखिल भुवन नानायक अखिल भुवन नानायक त्रिभुवन बहु नामी. प्रभु जय रघुवर स्वामी. प्रभु जय रघुवर स्वामी. ओम जय रघुवर